મિત્રો, કીર્તિ પટેલનો વિવાદ દિવસે ને દિવસે વખરી રહ્યો છે। આમ જોવા જઈએ તો આ કાંઈ નવીન નથી, કારણ કે કીર્તિ પટેલ છે એ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યા છે અને તેમજ તે અનેકવાર વિવાદોને લઈ અને ચર્ચામાં પણ આવતા હોય છે। તે તેની અયોગ્ય ભાષાને લઈ અને તેમજ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ અને અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે। ત્યારે ફરી એકવાર આજે ચર્ચામાં આવ્યા છે, કારણ કે તમને યાદ છે ભવનાથ મેળો, જેમાં તે મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા પહોંચી ગયા હતા। સાથે જ સાધુ સંતોની સાથે તેમણે શાહી સ્નાન કર્યું છે અને તેમજ તેમને ભગવા કપડાં પહેરીને શાહી સ્નાન કર્યું છે। એટલે આ બધાની વચ્ચે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વિવાદ છે એ વખરી રહ્યો છે। સાધુ સંતો છે, સાધ્વીઓ છે, તેમાં ખૂબ આક્રોશ છે કે તે ભગવો કપડાં પહેરીને અંદર ગયા જ કેવી રીતે? તે સાધુ નથી, તે સાધ્વી નથી, તે નકલી સાધ્વી બની અને તે ગયા છે અને ભગવો પહેર્યો છે। આ ભગવો તેમને કોણે આપ્યો? સાથે જ તેમને ત્યાં રહેવા માટે સ્થાન કોને આપ્યું? અનેક પ્રશ્નો આવા આપણે જોયું આજે બજરંગદાસ બાપુએ પૂછ્યા છે। સાથે જ તેમને લઈ અને અનેક સવાલો પોલીસ તંત્રને પણ કરવામાં આવ્યા છે અને તેમજ વિનંતી પણ કરવામાં આવી છે કે કીર્તિ પટેલ ઉપર કડક પગલાં ભરવામાં આવે અને તેને લઈ અને કીર્તિ પટેલ ને ગોતવા માટે પોલીસે તેના ચક્રો છે તે પણ તીવ્ર બનાવ્યા છે। પોલીસની વિગત અનુસાર કીર્તિ પટેલ છે એક રાજકોટના ફાર્મ હાઉસમાં સંતાયેલા છે, છુપાયેલા છે અને તેને ગોતવાની કહેવાય કે કાર્યવાહી છે તેને પણ ગતિશીલ બનાવવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે કીર્તિ પટેલે એકવાર કહ્યું હતું કે હું લાઈવ જઈશ અને બધી જ વસ્તુઓના ખુલાસા કરીશ, પરંતુ એ લાઈવ ન ગયા અને વિડીયો બનાવીને કહ્યું મને મારા ગુરુજીએ ના પાડી એટલે હું નથી ગઈ। હવે આમાં એવો પણ વાતચીત ચાલી રહી છે કે આ બધી જ વસ્તુઓને લઈ અને શું કીર્તિ પટેલને તેના ગુરુજી એટલે જ ના પાડી હશે કારણ કે તે જે પણ સંત છે તેને લઈ અને ખુલાસા કરી રહ્યા હતા એ સંત પાસે તેમના ગુરુજીની પણ કોઈક એવી વાત હોય જેનાથી એ ગુરુજીએ ના પાડી હોય કીર્તિ પટેલને કે આ ન કરતી। આવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ફરિયાદો પણ નોંધવામાં આવી છે કીર્તિ પટેલ ઉપર। પહેલી પોલીસને ગેરકાયદેસર રીતે વર્તનની અને બીજી સોશિયલ મીડિયા ઉપર ખોટો સંદેશો મોકલવાની, સાથે જ ઋષિઓની, સાધુ સંતોની ગરિમાને ઠેસ પહોંચાડવાની। સૌપ્રથમ આ બધી જ વસ્તુઓને લઈ અને જૂનાગઢના ડીવાયએસપીનું શું કહેવું છે તે સાંભળીએ। જૂનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે, જેમાં ભારતભરના તમામ સાધુ સંતો પધારે છે અને આ મહાશિવરાત્રિના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુ સાધ્વીઓ સ્નાન કરતા હોય છે। આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે, તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીઆઈ તેમની સાથે બીભત્સ વર્તન કરે છે। એટલે સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે। આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે, અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓએ સોશિયલ મીડિયામાં આ જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચેલ હોય, જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસની કલમ 298, 299 અને 196 એ અને બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં જે કોઈ પણ વ્યક્તિએ આ મૃગીકુંડમાં સ્નાન કરેલ હશે તેઓ તમામ વિરુદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલને તેઓ જોએ ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામસરની ફરિયાદ આપેલ છે। હાલ તેને પકડવા માટે ધરપકડ સારું વિવિધ ટીમો અને
વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમાં તે ટૂંક સમયમાં તેની માહિતી મળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણે સાંભળ્યું જૂનાગઢના ડીવાયએસપી જેમણે આ સમગ્ર વસ્તુઓને લઈને વાત કરી છે. સાથે જ પોલીસના કહેવા અનુસાર તેમના સૂત્રો અનુસાર તેવું જાણવા મળી રહ્યું છે કે કીર્તિ પટેલ છે એ રાજકોટના ક્યાંક ફાર્મ હાઉસમાં સંતાયેલા છે, છુપાયેલા છે, એટલે તેની શોધખોળ પણ હાલ ચાલુ કરવામાં આવી છે. તેમજ કડક કાર્યવાહીની માગ પણ કરવામાં આવી છે. અને તેમજ ઋષિ જે આ સંત હતા જે બજરંગદાસ બાપુ, તેમણે તો એવું પણ કહ્યું છે કે ઉગલાવજો, જે પણ વસ્તુઓ હોય કીર્તિ પટેલના મોઢામાંથી જ બોલાવડાવજો. અમારે પણ જાણવું છે કે તેમને સ્થાન કોણે આપ્યું છે, તે આવી રીતે ત્યાં પહોંચ્યા કઈ રીતે, અને અમારી ગરિમાને ઠેસ પહોંચાડવાવાળા વ્યક્તિઓ બીજા કોણ છે. સાથે જ બીજા લોકો જે મૃગીકુંડમાં ઉતર્યા હતા તેમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને સમગ્ર બાબતે હાલ જૂનાગઢ પોલીસે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો છે. ખેર, આ સમગ્ર વસ્તુને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, કીર્તિ પટેલના આ ગુરુજીવાળા નિવેદનને લઈ અને તેમજ હાલ જે ચર્ચાઓ વેગવાન બની છે તેને લઈને પણ તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.